રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। 12 જ્યોતિર્લિંગની ફરશુભાઈ ગોકલાણી અને રમેશભાઈ ગોકલાણીના નિવાસ સ્થાને રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રીના પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આયોજક શ્રીમતી અરુણાબેન ફરશુભાઈ ગોકલાણી દ્વારા થરા શિવરાત્રી મહિલા મંડળની ઉપસ્થિતિની અંદર 12 જ્યોતિષ્ઠ લિંગ બનાવી પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની અંદર મહાશિવરાત્રીની પૂજન, 4 પ્રહરની આરતી અને પૂજન અને 12 જ્યોતિર્લિંગ લિંગના દર્શન જેવા કાર્યક્રમ યોજાયા હતા। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ને થરા શિવરાત્રી મહિલા મંડળ અને રાધનપુર મહિલા મંડળ ને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે શ્રીમતી અરુણાબેન ફરશુભાઈ ગોકલાણી પરિવાર દ્વારા રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહીવાળા અને ફરશુભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહીવાળા જય ગિરનારી પરિવાર તરફથી મહાશિવરાત્રીનો પૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર રાધનપુર નગરજનો ઉપસ્થિત રહ્યા। સાથે સાથે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ મારા મોટાભાઈ ફરશુભાઈ ગોકલાણીના ત્યાં ચામુંડા સોસાયટીની અંદર થરા શિવરાત્રી મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનો કાર્યક્રમ તેમજ 4 પોરની 4 આરતી અને મહાશિવરાત્રિનો આજે ભવ્ય આયોજન કરેલ છે। તેમજ સગા સંબંધીઓ માટે પ્રસાદનું પણ આયોજન કરેલ છે। બસ આજે ખૂબ આનંદની વાત છે કે આપણા દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે આજે અમારે ચામુંડા સોસાયટીમાં અમારા આદરણીય ફરશુભાઈ ગોકલાણીનું આમંત્રણ અને રમેશભાઈનું આમંત્રણને માન આપીને અહીંયા આજે જે દેવોના દેવ મહાદેવ શિવરાત્રિની આજે ઉત્સવ ઉજવવાનો છે એમાં મને આમંત્રણ આપ્યું છે અને હું અહીંયા એમના આમંત્રણને માન આપીને આવ્યો છું। અને જે 12 જ્યોતિર્લિંગ આપણા છે એવું આજે અહીંયા સુંદર એ પૂજા થવાની છે। એમાં પરિવારો સાથે બહેનો સાથે ખૂબ જ આજે શિવરાત્રિનો મહાપર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવવાનો છે। એમાં હું પણ સહભાગી થવા ફરશુભાઈના આમંત્રણને માન આપીને આવ્યો છું। તો અને ખૂબ એમને અંતરથી દિલથી એ શુભકામના પાઠવું છું કે મહાદેવ દેવોના દેવ સર્વને સુખી રાખે એવી દરેકને શુભકામના પાઠવું। અસ્તુ।